વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 4 જોઈએ છીએ. તો એમાં તમને શું કીધેલું છે? તો કે ભાઈ 2 વર્ષ છે અને તમને વસ્તુઓ આપેલી છે અને એના એકમ આપેલા છે, બરાબર. તો એમાં શું કરવાનું છે? તો કે એનો સામાન્ય સૂચકાંક મેળવવાનો છે. પછી એ 5 વસ્તુઓનો સામાન્ય સૂચકાંક મેળવી એનો સરવાળો કરવાનો છે અને એના છેદમાં વસ્તુઓ લેવાની છે અને એમાં કેટલો વધારો થયો એ જોવાનું છે, બરાબર. તો ચાલો બરાબર ગણીએ આપણે. તો પેલા એનો સામાન્ય સૂચકાંક મેળવવાનો છે. સામાન્ય સૂચકાંક. હવે સામાન્ય સૂચકાંક મેળવવાનું સૂત્ર શું હતું ભાઈ? ચલો કમેન્ટમાં જણાવો. તો કે સામાન્ય સૂચકાંક મેળવવાનું સૂત્ર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. એમાં તમને રકમમાં કીધેલું છે કે આધાર વર્ષ આપણે 2012 લેવાનું, બરાબર. તો આ શું થશે? તો કે P0, બરાબર. આ શું થાય? તો કે P0 અને ચાલુ વર્ષ તો કે વર્ષ 2014. તો આ શું થશે આપણું? તો કે P1. હવે ચાલો ફોર્મ્યુલા શું હતો? P1 ના છેદમાં P0 ગુણ્યા 100, બરાબર. તો ચાલો P1 છેદમાં P0 ઇન્ટુ 100, બરાબર. આપણો ફોર્મ્યુલા હતો. તો હવે આપણે એ જ ફોર્મ્યુલા યુઝ કરીએ તો વર્ષ 2014 બરાબર P1 એટલે 3.5 અને એના છેદમાં વર્ષ 2012 અને એમાં વીજળી એનો ભાવ શું હતો? તો કે 3 એને ગુણ્યા 100. શું આન્સર આવશે? ચલો જલ્દી જણાવો. તો કે ભાઈ આન્સર આવશે 116.67, બરાબર. 116.67. એ જ રીતે ગેસમાં જોઈએ તો ગેસનો ભાવ શું હતો વર્ષ 2012માં? તો કે 345, બરાબર. અને વર્ષ 2014માં 370. તો 370 એના છેદમાં 345 ગુણ્યા 100. આન્સર શું આવશે ભાઈ? તો કે આન્સર આવશે 107.25. 107.25. એ જ રીતે આપણે દિવાસળીમાં જોઈએ તો દિવાસળીનો ભાવ શું હતો વર્ષ 2012માં? 1, બરાબર. તો શું આવશે? 1 અને એના છેદમાં 1. એ આપણો P0 છે, આ આપણો P1 છે એટલે 1.50 એના છેદમાં 1 ગુણ્યા 100. શું આન્સર આવશે? તો કે આન્સર આવશે 150. 150, બરાબર. એ જ રીતે આપણે જોઈએ તો કેરોસીનમાં 20 બરાબર P1 એના છેદમાં 15 બરાબર P0 ગુણ્યા 100. કેટલો આન્સર આવશે? તો કે 20 ના છેદમાં 15 ગુણ્યા 100 કે આન્સર આવશે 133.33. 133.33. કેલ્ક્યુલેટર સાથે રાખજો તો વધારે ખબર પડશે. મેં અગાઉથી સમ ગણેલો છે એટલે મને ખબર છે. હવે એ જ રીતે લાકડામાં જોઈએ તો ભાઈ ઈ આપણને કિગ્રામાં આપેલો છે, બરાબર. તો 15 એના છેદમાં P0 12 ગુણ્યા 100. કેટલો આન્સર આવશે? તો કે ભાઈ આન્સર આવશે 125. કેટલો આવશે? 125. તો આ સાથે આપણને 5 વસ્તુઓનો સૂચકાંક મળી ગયો. હવે આપણે શું કરવાનું છે કે એનો સામાન્ય સૂચકાંક મેળવવાનો. તો સામાન્ય સૂચકાંક કઈ રીતે મેળવશું? તો કે અને એમાં કેટલો વધારો છે એ પણ મેળવવાનો. તો કે આ ભાઈ આ 5 વસ્તુ છે, બરાબર. 1 2 3 4 ને 5. આ 5 વસ્તુઓનો સરવાળો કરવાનો છે. તો ચાલો કરીએ, બરાબર. તો કે 116.67 પ્લસ 107.25 પ્લસ 150 પ્લસ 133.33 અને એને પ્લસ 125. હવે આ 5 વસ્તુઓનો સરવાળો તો કે બરાબર કેટલો થશે? ચલો જણાવો કમેન્ટમાં. તો કે થશે 632.25. 632.25, બરાબર. હવે શું કરવાનું? તો કે આ 5 ના છેદમાં 5 લેવાના. 5 શું લેવાના? તો કે 1 2 3 4 ને 5. આ 5 વસ્તુઓ છે, બરાબર.
એટલે આ 5/5 કેટલો આન્સર આવશે? ચાલો તો કે ભાઈ આન્સર આવશે 126.45. 126.45. હવે આ શું થયું ભાઈ? તો કે આ પાંચેય વસ્તુઓનો સામાન્ય સૂચકાંક. બરાબર, આ પાંચેય વસ્તુઓ. હવે આનો સામાન્ય સૂચકાંક શું? તો કે આની એવરેજ શું? તો કે 126.45. બરાબર. શું કર્યું? તો કે ભાઈ પેલા વર્ષ 2014 બરાબર P1, વર્ષ 2012 બરાબર P0. બરાબર, વર્ષ 2014 ના છેદમાં 2012 એને ગુણ્યા 100. આપણને શું મળ્યું? સામાન્ય સૂચકાંક. હવે ઈ પાંચેય વસ્તુઓનો સરવાળો એના છેદમાં 5 શું મળશે? તો કે ભાઈ પાંચેય વસ્તુઓનો સામાન્ય સૂચકાંક. બરાબર. હવે શું કરવાનું છે? તો કે એમાં કેટલો વધારો થયો એ આપણે જોવાનો છે. બરાબર. હવે આધાર વર્ષમાં આપણે બરાબર બધાની એવરેજ શું હોય? તો કે 100. બરાબર, એને આપણે 100 માનીને ચાલવાનું. એટલે 126.45 માઇનસ 100 કેટલો આન્સર આવશે? તો કે ભાઈ આન્સર આવશે 26.45. બરાબર, આન્સર આવશે 26.45. એટલો વધારો થયો. બરાબર. તો આ સાથે આપણો દાખલા નંબર 4 પૂરો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.